નમસ્કાર, હું છું પાર્થ ગેલોર. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ. હાલ આપણે આવી ગયા છે ગરબાડા તાલુકાના ગાંગરડા ગામ ખાતે. ત્યાં સીસી રોડનું હાલ કામ ચાલુ છે. ત્યાં હાલ કામ બેદરકારીથી કરવામાં આવે છે. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આપણે સ્થાનિક ગામના આગેવાનો જોડે વાત કરીએ અને એમને પૂછીએ આમાં કામ બાબતે તમે શું કહો છો? પાણી છાંટવામાં આવતું નથી, આ તે તમે વડીલ તરીકે શું કહેવા માંગશો? આમ તો હાલના તબક્કે જે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે જે નીચે જ્યારે આરસીસી કે કામ ચાલી રહ્યું છે ત્યારે પહેલાં પાણીનો છંટકાવ કરવો જોઈએ થઈ રહ્યું નથી. એ અહીંયા આપણે સૌ જોઈ રહ્યા છીએ. અમે વાત કરી તો કે અગાઉ છાંટી દીધેલ છે એટલે આજે છાંટ્યું નથી, પણ ખરેખર માલ નાખતા પહેલાં એ છાંટવું જરૂરી છે. જે છાંટેલ જોવા મળતું નથી. સાહેબ, આપનું નામ? હું હિંમતસિંહ મુનિયા, ગાંગરડા. ઓકે, તમે શું કહો છો? આજે સાહેબે વાત કરી છે એ વાત સાચી છે કે 2 દિવસ પાણી પહેલું છાંટવામાં આવેલું એમ કે છે. પછી કે સાહેબી રિપોર્ટ લઈ ગયા છે અને પછી અમે કામ ચાલુ કર્યું એવું કે છે. એવું કહે છે. તો તમારી ધ્યાનમાં તમારે જોવામાં શું એમ કહેવામાં આવે છે કે ખરેખર પાણી છાંટી અને પછી તમે આરસીસી વાપરો. અમારું કેવું છે? તો હાલ અહીંયા પાણી છાંટવામાં આવે છે કે નથી આવતું? પાણી હમણાં તો છાંટવામાં નથી આવ્યું. નથી આવતું. તો આપનું નામ? વિકાસ મુનિયા, ગાંગરડા. હાલ તમે જોઈ શકો છો આ તંત્રની બેદરકારી તમારી સામે જોવાઈ રહી છે. તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવે એવી ગ્રામજનોની વિનંતી છે અને હાલ આ કામ સારી રીતે થાય એવી ગામના તમામ આગેવાનોની માંગ છે. બન્યા રહો તમે ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે. હું છું તમારો પાર્થ ગેલોર. જય ભારત.